કંકુમાં જેવી માં હશે, કંકુમાં જેવી માને એમ થયું કે કાલે મારો દીકરો અમેરિકાની ધરતી ઉપર જઈ અને સનાતન ધર્મનો ડંકો નીચો ફરકાવવાનો છે, તો આ દીકરો કાલ જવાનો છે, એની પરીક્ષા કરો. માને અક્ષર પરીક્ષા કરવાનો, દીકરાની પરીક્ષા માં કરી શકે. વિવેકાનંદ અંદર સુટકેસમાં કપડા ભરતો તો કાલે અમેરિકા જવાનું હતું એરોપ્લેનમાં, તો કપડા ભરતો તો માં કોબીજના 2 દાણા લાવી શાકભાજીના લાઈ મોસરી બેઠી અને માએ નરેન્દ્રને ટોકો પાડ્યો, વિવેકાનંદને ટોકો પાડીને કીધું કે બેટા નરેન્દ્ર, કે હા માં, બેટા મારે શાક સમારવું છે, શાક કાપવું છે, લાવજે બેટા છરી. તરત વિવેકાનંદે કામ પડી મેળવી છરી હાથમાં લીધી અને છરી લઈને માને માલવા ઓહરીમાં આવ્યા ને ત્યારે એના હોમે માના હોમે હાથો હતો અને અણીવાળો ભાત પોતે હાથમાં પકડ્યો હતો અને માને મારી માં શારદાએ જોયું, ઓહો, જે અણી એના હોમે રાખે છે, હાથો માં હોમે કરે, આ અમેરિકામાં નહીં, આખા વિશ્વમાં પાછો ના પડે આ દીકરો. આપણે શું કરીએ, આપણે બસ અણી બીજા હોમે કરે, ફલાણી આવી, ઢેકડી આવી, પૂંછડી આવી, પણ આપણું કોઈ દાડો આપણા હવે ઓમ કર્યું કે બાપુ અમે કોઈ ના કરવાના કરીએ પણ હવે ભગત છે હો. કોઈ દાડો આપણે કીધું ના, આપણું તો શીખવું ઢોચી કાઢવાનું, કોકનું ઉઘાડું કરવાનું. કોઈ દાડો ભક્તિનો માર્ગ છે, પોતાનું ઉઘાડું થઈ જવું. બાપુ જાણતો અજાણતો આ ભૂલ કરેલી છે, પણ માલિક એ ભૂલમાંથી મને છોડાવે. અને એ વિવેકાનંદ અમેરિકાની ધરતી ઉપર ગયા હતા અને અમેરિકાની ધરતી ઉપરથી 2 મિનિટ ખાલી બોલવા માટે, બીજાની ઓળખાણથી બોલવા માટે માયક મળ્યું હતું, ફક્ત 2 મિનિટ. અને જ્યારે સ્ટેજ ઉપર ઉભા થયા અને ભારતનો એક ભેટધારી સંત ઉભો થઈ અને ખાલી એટલું જ બોલ્યા હતા કે સભામાં બેઠેલી મારી બહેનો, મારા ભાઈઓ, આટલું જ બોલ્યા ને આખું અમેરિકા તાળીઓ પાડતું. એક ભારતનો શબ્દ બોલી શકા કે મારી બહેનો, મારા ભાઈઓ. બાકી કયો તો અમેરિકામાં તો બોલે ખરા, there are many flowers in the garden but no one has the smile, sister and gentlemen, બસ લેડીઝ એન્ડ જેન્ટલમેન, સિસ્ટર એની, બસ આ 2 શબ્દો તેમના આવડતા. બધા એવું બોલ્યા હતા અને તરત વિવેકાનંદને કીધું કે હવે તમને 2 મિનિટ નહીં બાપુ, અડધો કલાક આદેશ કરવામાં આવે, બોલો. એ આપણા દેશનો એક આપણું લોહી હતું, આપણું. હવે જે અમેરિકામાં જઈને સનાતન ધર્મને ઝંડો ફરકાયો છે એ મહાપુરુષ આપણા દેશનો હતો, તો તમે શું ના કરી શકો? તમે ધારો એ તમે સતી બની શકો, વિરામના બની શકો, સુરવીર બની શકો, સંત બની શકો, કારીગર બની શકો, મિકેનિક બની શકો, તમે એન્જિનિયર બની શકો, ડોક્ટર બની શકો. તમારા માટે કોઈ અશક્ય. આપણી દીકરીને ભણાવો તો આપણી દીકરી પણ સંસદ સભ્ય બની કે ધારાસભ્ય બની કે આપણી દીકરી. પણ આપણે કે ના, એ તો અમારે કોઈ ભણાવી નહીં બાપુ. ભણાવો, દીકરીઓને ભણાવો, હું તો વધારે ફોર્સ આલું છું. દીકરીઓને દીકરાઓને બંનેને ભણાવો. તમે એ તકલીફ પડે પણ સહન કરજો, પણ એવી ભણાવો કે કદાચ જો તમારું આખું કુળ તારી નાખે. શિક્ષણ હશે ને તો બોલી શકશે, જો શિક્ષણ આપણામાં નહીં હોય તો આપણે ક્યાંય નહીં બોલી. પહેલું શિક્ષણ, ભજન ઓછા થાય તો ચાલશે, વધો નહીં આવે, પણ તમારા બાળકોને ભણાવો. અને તમારાથી ના પોકાય તો અમારા જીવન કહો કે બાપુ ચોપડા લાવવા પણ પૈસા નહીં, અમે ગમે એ માજીને લાવશે. એક દીકરી દીકરો ભણતો તો અમે માગવાય તૈયાર છીએ, પણ તમે કરો, આ કામ કરવા જેવું. અને શિક્ષણ આપશે તો તમારું બાળક બોલતું થઈ જશે. શિક્ષણ આવશે ને તો ચોખ્ખું ઘી આવી જા, ગમે એવું બોલશે, એ કેવો પાછો પડશે. એ ગામની બેંકમાં જઈ તમે ઊભા રહેજો, આ પાઘડીવાળા નીકળજો, તરત પેલો બેંક વાળો એમ કહેશે કે આ સર્વર ડાઉન છે, બહાર ઉભા રહો, જમવાનો ટાઈમ થયો, હમણાં 2 કલાક પછી આવો. પણ એ જ તમારો છોકરો ભણેલો જોઈએ છે, એ કહેશે કે શું છે સાહેબ તકલીફ? તો કે સર્વર ડાઉન છે. સર્વર ડાઉન હોય ને તો આ ડિજિટલ ઇન્ડિયાના પાટિયા માર્યા ને સાહેબ ઉતારી નાખો, આટલું કહે તો પેલા સાહેબ તો હું નીકળી જાય. પણ એને બોલવાની ભાષા ક્યાંથી લાવવી? શિક્ષણ હોય તો જ બોલી શકાય, બાકી વગર શિક્ષણે બોલાય એવું. શિક્ષણનું જોર રાખજો, બાળકને ભણાવજો, દીકરા હોય એમને ભણાવજો, અને ના ભણ મારીને ભણાવજો, એમ કહું છું. પણ ભણાવજો હો, ભણશે તો જ. નકર હજુ અમારા તો હજુ આ તો બરાબર છે આ ટાઈમ તો, પણ હવે જે ટાઈમ આવવાનો છે બહુ વિકરાળ, બહુ કાઠો ટાઈમ આવવાનો, એમાં કોઈ જવાબ પણ નહીં આલે. એ ટાઈમે શિક્ષણ એને યાદ આવશે.
અમે ભણવા જતા હતા, દફતર ઉપાડીને અમે ચોપડીઓ ચડીઓ પહેરી પહેરીને ભણ્યા છે. પણ અમે જે ભણ્યા ને એ વખત અમને મા બાપને અમારા બાપાને ખબર જ નથી. કોઈ કાંઈ પૂછતું કે તમારો છોકરો કેટલા ભણતી, એ છોકરાને પૂછો. અને આ છોકરું ભણતું હોય તો બાપને યાદ રાખવું પડે પાછું. નકર એ તો 8માનું લઈને વધતો હોય 10માં. જેમ કે છોકરાને ખબર હોય પરીક્ષા આલવા જોઈએ તો આખું કુટુંબ એ બેઠું હોય. કેટલી વળગો લાગ વળગ કર, કેટલું પટાવાળા કે કેટલું સાહેબ કે કેટલા રૂપિયા ખબર આવે. કારણ તો પરીક્ષા આવે. હું 10માની પરીક્ષા આલવા જાઉં તો મારા બાપાને ખબર નથી કે શીખર શામાં 5 ટકા પછી એ મને ખબર. તોય આપણે કાઠા થઈને હું એ કહીને આપણે ભણાયા હતા. કે આજ આપણે છેતરાતા નહીં, આ અંધશ્રદ્ધાને આપણે માનતા નહીં. કેમ કે આપણે ભણ્યા છીએ.